2024 આજનો વાર શુક્રવાર આદરણીય ગુરુજનો તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને આપણા રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજી વિશે થોડું કહીશ, તે તમે ધ્યાનથી સાંભળો તે મારી નમ્ર વિનંતી. મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું. બાળપણથી જ તેઓ સત્યવાદી, શિસ્તબદ્ધ અને દયાળુ સ્વભાવના હતા. તેમણે ઇંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ કર્યો અને દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરી હતી. ત્યાં ભારતીયો સાથે થતા અન્યાયને જોઈને તેમણે સત્ય અને અહિંસાના માર્ગે સંઘર્ષ શરૂ કર્યો. ભારત પરત આવ્યા પછી ગાંધીજીએ અનેક આંદોલનો ચલાવ્યા, જેવા કે ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, અસહકાર આંદોલન અને દાંડી કૂચ અને ભારત છોડો આંદોલન જેવા ઐતિહાસિક સંઘર્ષોમાં તેમણે મહત્વપૂર્ણ નેતૃત્વ આપ્યું. ત્યાં લાખો ભારતીયોને એકતા. નમસ્તે. આજે આપણે આપણા દેશની આઝાદી અને દેશના વિકાસ વિશે વાત કરવા ભેગા થયા છીએ. 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. મહાત્મા ગાંધીજી, ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન દેશભક્તોએ આપણને આઝાદી અપાવી. આઝાદી પછી આપણા દેશે ખૂબ પ્રગતિ કરી છે. પહેલું, શિક્ષણ અને આરોગ્ય. આજે આપણા દેશમાં સરસ શાળા અને હોસ્પિટલો બની ગઈ છે. બીજું, વિજ્ઞાન ક્ષેત્રે આપણે ઈસરો દ્વારા ચંદ્ર સુધી પહોંચી ગયા છે. ડિજિટલ સુવિધા, દરેક બાળકના હાથમાં મોબાઈલ અને કોમ્પ્યુટરથી ભણવાની સુવિધા. પરંતુ દેશનો સાચો વિકાસ ત્યારે જ થશે જ્યારે આપણે સમયસર શાળાએ જઈને ખૂબ ભણીશું, આપણી આસપાસ સાફ સફાઈ રાખીશું અને પાણી અને વીજળીનો બગાડ નહીં કરીશું. આપણે સપનાના બાળકો આપણા ભારત દેશનું ભવિષ્ય છે. ચાલો આપણે મળીને આપણા ભારત દેશને સુંદર અને મહાન બનાવીએ. અસ્તુ. 8/2026 આજનો વાર શુક્રવાર આદરણીય શિક્ષણ ગુરુજીઓ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય નમસ્તે. આજે આપણે આપણા દેશની આઝાદી અને દેશની વિકાસ વિશે વાત કરીએ છીએ. 15મી ઓગસ્ટ 47 ના દિવસે આઝાદ થયો હતો. આપણા ગાંધીજી દેશના વિકાસ વિશે વાત કરવા ભેગા થયા છીએ. 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયેલો હતો. મહાત્મા ગાંધીજી, ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન દેશભક્તોએ આપણને આઝાદી અપાવી. આઝાદી પછી આપણા ભારતે પ્રગતિ કરી છે. શિક્ષણ અને આરોગ્ય. આપણા દેશના સરસ શાળા, રસ્તા અને હોસ્પિટલો બની ગઈ છે. વિજ્ઞાન ક્ષેત્રે ઈસરો દ્વારા ચંદ્ર સુધી પહોંચી ગયા છે. ડિજિટલ દરેક બાળકના હાથમાં મોબાઈલ અને કોમ્પ્યુટરથી ભણવાની સુવિધા. સમય શાળાએ જઈશું, ખૂબ જ ભણીશું, આપણી આસપાસમાં સફાઈ રાખશું, પાણી અને વીજળીનો બગાડ નહીં કરશું. સત્યાગ્રહ વિશે થોડું કહીશ. ચંપારણ સત્યાગ્રહ 1918. સ્થળ બિહાર. મુખ્ય નેતા મહાત્મા ગાંધીજી. કારણ, અંગ્રેજ સરકારે પોતાના 20 ભાગમાંથી 3 ગળીની ખેતી કરવાનું ફરજિયાત બનાવ્યું. પરિણામ, ગાંધીજીનો ભારતમાં પ્રથમ સફળ સત્યાગ્રહ હતો. તેઓ અંગ્રેજ સરકારને નમાંદર જોખીને કર્યું. સ્થળ બિહાર. મુખ્ય નેતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ. કારણ, ખેડામાં 1918માં ખેડામાં અતિવૃષ્ટિના કારણે પાક નાશ પામ્યો અને અંગ્રેજ સરકારે કહ્યું કે ખેડૂતોને માફ કરવાની ના પડે. 8/8/2026 આજનો વાર શુક્રવાર આદરણીય શિક્ષકો અને મારા વહાલા મિત્રો, બધાને મારા જય હિન્દ નમસ્તે. આજે હું તને ભારતીય એક મહાન સાહસી વીરાંગના રાણી લક્ષ્મીબાઈ વિશે 2 શબ્દ કહેવા માંગુ છું, એવી મારી નમ્ર વિનંતી. રાણી લક્ષ્મીબાઈનો જન્મ કાશીમાં થયો હતો. તેમના બાળપણનું નામ મનુ હતું. મનુને બાળપણ
નાનપણથી જ તે તલવારબાજી, ઘોડેસવારી અને તીરંદાબાજી ખૂબ ગમતી હતી. તેમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા હતા અને તેમના રાણી બન્યા. જ્યારે અંગ્રેજો ઝાંસી સામે પછાવી પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે રાણી લક્ષ્મીબાઈએ હિંમત ન હારી. જ્યારે રાણી લક્ષ્મીબાઈએ ઘોષણા કરી હતી કે मैं अपनी झांसी नहीं दूंगी, मैं अपनी झांसी नहीं दूंगी. આજનો વાર શુક્રવાર. આદરણીય ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્ર, આજે હું તમને ભગતસિંહ વિશે કહીશ. તે તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. ભગતસિંહનો જન્મ 27 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના બંગા ગામમાં થયો હતો. બાળપણથી જ તેમના મનમાં દેશપ્રેમી જ્વાળા પ્રગટી હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવી ઘટનાઓએ તેમના વિચારોને ઊંડો પ્રભાવિત કર્યા અને ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાનું જીવન ધ્યેય બનાવ્યું. ભગતસિંહે પોતાના સાથીઓ સાથે બ્રિટિશ શાસન સામે ક્રાંતિકારી આંદોલનો ચલાવ્યા. તેમણે ઇન્કલાબ જિંદાબાદનો નારો સમગ્ર દેશમાં લોકપ્રિય બનાવ્યો. તેઓ માનતા હતા કે દેશની સ્વતંત્રતા વિશે થોડુંક કહીશ. તે તમે જાણતી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. આઝાદીનું સાચું મહત્વ. આઝાદી માત્ર એક દિવસ ઉત્સવ ઉજવવાનો કામ નથી, પરંતુ તે દેશના પ્રત્યેક નાગરિકોના વિકાસનો પાયો છે. આઝાદી આપણને નીચેના મુજબ હકો અને ગૌરવ બતાવે છે. વિચારો અને વાવણી સ્વતંત્રતા. આજે આપણે કોઈ પણ ડર વગર પોતાના વિચારો રજૂ કરી શકીએ છીએ. સમાનતા અને ન્યાય. બંધારણ અને મુજબ દેશના નાગરિકો અને વિકાસની આપણે નજરમાં છીએ. અસ્તુ જય હિન્દ, જય ભારત. આજનો વાર શુક્રવાર. આદરણીય શિક્ષકગણ અને મારા વાલા મિત્ર, સૌનું મારું જય હિન્દ અને સુપ્રભાત. આજે આપણે આપણા દેશની આઝાદી મહાન નાયક મહાત્મા ગાંધીજી વિશે વાત કરવા ભેગા થયા છીએ. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. આપણે તેમને પ્રેમથી બાપુ કહીને બોલાવીએ છીએ. તેઓ આપણા રાષ્ટ્રપિતા છે. આપણા દેશને અંગ્રેજોની ગુલામમાંથી આઝાદ કરવામાં ગાંધીજીનો ખૂબ જ મોટો ફાળો હતો. તેમણે કોઈ પણ હથિયાર લીધા વગર માત્ર સત્ય અને અહિંસાને માર્ગે ચાલીને અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢ્યા. આપણા દેશને આઝાદ કરવા આવશ્યક નામનું આંદોલન દાંડી યાત્રા અને ભારત છોડો જેવા મહાન આંદોલન કર્યા હતા. દાંડી યાત્રા કરીને તેમણે મીઠા અન્યાય કાયદાનો ભંગ કર્યો હતો. ગાંધીજીનું જીવન શીખવે છે કે કોઈની ખોટું ન બોલવું, હિંસા મારાપીટી ન કરવી અને આપણા દેશને પ્રેમ કરવો અને સ્વસ્થ રાખવો. સૌને મારા નમસ્કાર. આજે આપણે આપણા દેશને આઝાદી અને પરોસાઈ રહ્યા છે. માત્ર સંસ્કૃતિ અને પરંપરાઓના સંગમ જોવા મળે છે. સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેવા મહાનુભાવો છે. ભારતના સપના પ્રથમ શિક્ષણ અને દરેક નાગરિકોનો મૂળભૂત અધિકાર છે કે દેશનું કોઈ પણ બાળક ગરીબી કે સુવિધા વિચારધારા હતા. જ્યારે આખો દેશ અંગ્રેજોની ગુલામીમાં જકડાયેલો હતો ત્યારે ગાંધી